રાજધાની સુરતનો ચૂંટણીના ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે સુરતમાં કામરેજ વિસ્તારમાં પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે ખોલવડ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર સમીર મોદીના ચૂંટણી કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું। ખોલવડ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર સમીર રાજેન્દ્રભાઈ મોદીની જીત માટે મંત્રીએ સ્થાનિકોને મત આપવા અપીલ કરી। મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપતા જણાવ્યું કે આજે સરકાર લાભાર્થીઓને ઘેર યોજના પહોંચે તે દિશામાં કામ કરી રહી છે। રાજ્ય અને દેશની સુરક્ષા આજે વધી છે। દરેક ક્ષેત્રે આજે વિકાસ થયો છે। રોડ રસ્તા અને વીજળીમાં પણ સારા કામો થયા છે। બાબતોમાંથી ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને રાજ્ય સરકારના સહયોગથી દરેક કામો થયા છે। પ્રચંડ બહુમતીથી અમારા સમીરભાઈ અને બંને બહેનો જીતવાની છે, એમાં કોઈ બીજો શંકા નથી। પણ સામેના વાળાની ડિપોઝિટ જાય એ પ્રયાસ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરી રહ્યા છે, જેનો મને ગર્વ છે। અને મારી સાથે આ બે બહેનો છે જે ખોલવડ 1 અને ખોલવડ 2 ના તાલુકા પંચાયતના ઉમેદવાર છે। આજે અમારો આ કાર્યાલયનો ઓપનિંગનો કાર્યક્રમ રાખ્યો હતો। એમાં આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા સાહેબે જે અમને પ્રેરણાદાયક જે વાતો કરી છે એનાથી અમે પ્રભાવિત થઈને આ બધું પ્રોગ્રામમાં ચલાવીએ છીએ। અને સાહેબના વક્તવ્યથી અમને પ્રેરણા મળવાથી અમને એવો આનંદ થાય છે કે ભાઈ અમે ખૂબ જંગી બહુમતીથી અમે જીતીને બતાવીશું। અને ભાજપની અમે 3 સીટ નહીં, અમે મારા જિલ્લાની 6 તાલુકા પંચાયતની સીટો ખૂબ જંગી બહુમતીથી જીતીને બતાવીશું।